રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈ મનપા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ ચેરમેન તેઓને મળ્યા હતા અને તેઓએ ભરોસો આપ્યો હતો કે આવનારા દિવસોમાં જે પણ પડતર માંગણીઓ છે તે પૂર્ણ કરવામાં આવશે અને સર્વપ્રથમ તે બાબતનો અભ્યાસ હાથ ધરાશે। બીજી તરફ જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે સફાઈ કામદારોનો રાજકોટ શહેરના વિકાસમાં સિંહ ફાળો રહ્યો છે। સફાઈ કામદારોના પડતર પ્રશ્નો છે। 2019નો એક સ્ટેન્ડિંગ કમિટીનો ઠરાવ છે, એ ઠરાવનું વાંચન કરીને મેં આજે એ લોકોને ખાતરી આપી છે। સફાઈ કામદાર અને વાલ્મીકી સમાજ એક એવો સમાજ, મેં હમણાં જ નીચે કીધું કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી વાલ્મીકી સમાજ આ દેશને સાફ કરી રહ્યા છે। આ લોકોને કોઈ પણ જાતનો અન્યાય ન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો કટિબદ્ધ છીએ। આપના માધ્યમથી પણ સૌ સફાઈ કામદાર મિત્રોને હું ખાતરી આપું છું કે તમારા જે કંઈ પણ વ્યાજબી યોગ્ય પડતર પ્રશ્નો હશે એનું રાજકોટ મહાનગરપાલિકા અમે લોકો ચોક્કસ નિરાકરણ કરશું।